વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 નો સેક્શન ડી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો ચાલો શરૂ કરીએ. સમીર આસ્ક્ડ અંકિતા ઇફ ખાલી જગ્યા મીટ સુજલ. પહેલી લાઈનમાં શું આપેલું છે? સમીર કેન આઈ મીટ સુજલ ક્વેશ્ચન માર્ક એ આપેલું છે. આપણે ઓપ્શનમાં શું છે? હી કેન, હી કુડ અને હી વુડ. હવે કેન નું કેન તો રહેશે નહીં ઇનડાયરેક્ટ સ્પીચમાં, કેન નું વુડ એ નહીં થાય તો થશે કુડ. તો આપણો જવાબ થશે પેલી ખાલી જગ્યામાં હી કુડ. આઈ નું હી થઈ ગયું અને કેન નું કુડ થઈ ગયું. હવે આગળ વાંચીએ. અંકિતા આસ્ક્ડ સમીર હુ ખાલી જગ્યા આર યુ છે આપણે વાક્યમાં આપેલું. ઇઝ એમ આર નું વોઝ વર થાય તો અહીં આવશે હી વોઝ. આપણું બીજી ખાલી જગ્યાનો જવાબ થશે હી વોઝ. પછી આગળ વાંચીએ. સમીર રિપ્લાઇડ ધેટ હી વોઝ હીઝ એટલે સંજુસ ફ્રેન્ડ એન્ડ એડેડ ધેટ ખાલી જગ્યા ફ્રોમ વડોદરા. અહીં આપણે સાદા વર્તમાન કાળમાં એટલે કે કમ આપેલું છે. કમ સાદા વર્તમાન કાળમાં આવે તો એનું ભૂતકાળ કેમ થાય એટલે આપણું ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કેમ. પછી આગળ વાંચીએ. અંકિતા રિક્વેસ્ટેડ સમીર ટુ કમ ઇન એન્ડ સેડ ધેટ ખાલી જગ્યા કોલ સંજુ. આપણે વાક્યમાં વિલ આપેલું છે, આઈ વિલ કોલ સંજુ એમ આપેલું છે તો આપણે વિલ નું ભૂતકાળ થાય વુડ. તો આપણે વુડ આવતું હશે એ જવાબ આવશે. તો આપણો જવાબ થશે સી વુડ. આપણી ઇનડાયરેક્ટ સ્પીચ અહીં પૂરી થાય છે. પછી આવે છે કંજંક્શન્સ, જેમાં આપણો પેલો પ્રશ્ન છે સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ. સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન અ હોટલ. એમાં જવાબ ધો આવશે, એન્ડ આવશે કે ઓર આવશે? જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. અહીં આપણો જવાબ ઓર આવશે. અહીં જવાબ ઓર શું કામ આવશે? તો કે સંજય તેનો જન્મદિવસ કાં તો ઘરે ઉજવશે કાં તો હોટલમાં. તો આપણું વાક્ય બનશે સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ ઓર ઇન અ હોટલ. નેક્સ્ટ પ્રશ્ન છે રોનક કમ લેટ ધ ટીચર પનિશ્ડ હિમ. તો અહીં તો એક કારણ દે છે કે રોનક લેટ આવ્યો એટલે ટીચરે પનિશ્ડ કર્યો એ પરિણામ બતાવે છે. જ્યારે કારણ અને પરિણામ બતાવવાની વાત હોય ને ત્યારે સો લાગે. તો આપણો જવાબ થશે રોનક કમ લેટ સો ધ ટીચર પનિશ્ડ હિમ. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન વાંચીએ. માય બ્રધર કુક્સ ફૂડ આઈ લવ ઇટ. હવે અહીં ફૂડ વિશે વાત થાય છે. ફૂડ કેવી વસ્તુ છે? સજીવ છે કે નિર્જીવ છે? નિર્જીવ વસ્તુ છે. તો જ્યારે નિર્જીવ વસ્તુની વાત થતી હોય ને તો આપણો જવાબ આવે વિચ. તો આપણો જવાબ બનશે માય બ્રધર કુક્સ ફૂડ વિચ આઈ લવ ઇટ નીકળી જશે. એટલે આપણો જવાબ થાય માય બ્રધર કુક્સ ફૂડ વિચ આઈ લવ. આપણા કંજંક્શન્સ અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે રીરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. તો હવે આપણે ફકરો વાંચીએ. ખાલી જગ્યા અપ વિથ અ ફાધર ઇન ધ રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ખાલી જગ્યા સ્કૂલ. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ ખાલી જગ્યા અ ન્યૂ ગર્લ. હવે આપણે જવાબ જોઈએ. જ્યારે પણ કોઈ ક્રિયા વાક્યના કર્તા તરીકે વપરાય ને ત્યારે આઈએનજી વાળું રૂપ આવે. તો પેલી ખાલી જગ્યામાં આવશે ગ્રોઈંગ. હવે આપણે ગ્રોઈંગ સાથે વાંચવાનું. ગ્રોઈંગ અપ વિથ અ ફાધર ઇન ધ રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ખાલી જગ્યા સ્કૂલ. 5 સ્કૂલ આવે, 5th સ્કૂલ આવે કે પછી ત્રીજું ઓપ્શન છે એ સ્કૂલ આવે? તો આપણો જવાબ આવશે 5th સ્કૂલ. તો લખી લઈએ 5th સ્કૂલ. હવે વાંચીએ. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય 5th સ્કૂલ. પછી આગળ વાંચીએ. I was always considered as a new girl. Considered as નો ગુજરાતીમાં મીનિંગ થાય ના તરીકે ગણવામાં આવતી. તો આપણો જવાબ આવશે છેલ્લી ખાલી જગ્યામાં as. I was always considered as a new girl. આપણો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ડુ એઝ ડાયરેક્ટ, જેમાં આપણો 51મો ક્વેશ્ચન છે. શ્રેયાંશ took the injured woman to the hospital. He admitted her to the emergency ward. He called the doctor. He said that he would call her relatives. જેમાં આપણે begin like this માં આપેલું છે the injured woman was taken એટલે આપણે એક્ટિવ આપેલું છે, પેસિવ કરવાનું છે. એક્ટિવ પેસિવ ની વાત થાય છે અહીં. તો આપણું પેલું વાક્ય બનશે the injured woman was taken to the hospital by શ્રેયાંશ. તો લખી નાખીએ the injured woman was taken to the hospital by શ્રેયાંશ. હવે અહીં આ સાદો ભૂતકાળ છે તો પેસિવમાં ફેરવતી વખતે વોઝ અથવા વર વત્તા V3 નો ઉપયોગ થશે. તો
તો હવે આગળ આપણે આપેલું છે હી એડમિટેડ હર ટુ ધ ઇમરજન્સી વોર્ડ. એડમિટ કોણ થયું? તેણી, એટલે સી આવશે. તો આપણું નેક્સ્ટ વાક્ય શું બનશે? સી વોઝ એડમિટેડ ટુ ધ ઇમરજન્સી વોર્ડ બાય હિમ. તો લખી નાખીએ સી વોઝ એડમિટેડ ટુ ધ ઇમરજન્સી વોર્ડ બાય હિમ. પછી હી કોલ્ડ ધ ડોક્ટર. તો આનું શું બનશે? પેસિવ વોઇસ છે એટલે ધ ડોક્ટર પેલે આવી જશે. ધ ડોક્ટર વોઝ કોલ્ડ બાય હિમ એ બનશે આપણું. તો લખી નાખીએ ધ ડોક્ટર વોઝ કોલ્ડ બાય હિમ. હવે રે છે હી સેડ ધેટ હી વુડ કોલ હર રિલેટિવ્સ. હા, આ વાક્યમાં હી સેડ ધેટ છે ને એ એમનું એમ રહેશે. શું કામ? કારણ કે ત્યાં કોઈ કર્મ નથી માટે. હા, અને આમાં મોડલ ઓક્ઝિલરી આપેલી છે, કઈ? વુડ આપેલી છે. તો આપણું પેસિવ વોઇસ નું જે સ્ટ્રક્ચર છે ઓબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એ પ્રમાણે જશે. આગળ જે આપણે કર્યું એનામાં કોઈ મોડલ ઓક્ઝિલરી નથી માટે આપણે વોઝ લગાડેલું, અને જો ક્યાંય વર લાગતું હોત તો તે લગાડત. માટે આપણું આ વાક્યમાં હી સેડ ધેટ થી શરૂ થશે. હી સેડ ધેટ હર રિલેટિવ્સ વુડ, પછી બી આવશે બી, પછી કોલ નું V3 કોલ્ડ, પછી સબ્જેક્ટ છે હી તો હી નું થશે હિમ. તો આપણું વાક્ય બનશે હી સેડ ધેટ હર રિલેટિવ્સ વુડ બી કોલ્ડ બાય હિમ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 52મો ક્વેશ્ચન છે ધ મેન લુક્ડ એટ ધ બેબી. ઇટ વોઝ ક્રાઇંગ. He called his son. The son asked his wife to bring some milk. હવે begin like this માં શું આપેલું છે? The man looked. ધ્યાનથી જુઓ, ક્વેશ્ચનમાં the man એટલે કે એકવચન આપેલું છે અને begin like this માં the men એટલે કે બહુવચન આપેલું છે. આપણે એક વચનથી બહુવચનમાં ફેરવવાનું છે એમ આપણે કીધેલું છે. તો the men looked at the baby છે તો બેબી થઈ જશે બેબીસ. માટે આપણું પેલું વાક્ય બનશે the man men looked at the babies. પછી it was crying છે તો it was crying નું શું થશે? they were crying થશે. તો આપણું બીજું વાક્ય બનશે they were crying. it નું થઈ ગયું they, was નું થઈ ગયું were, crying એમનું એમ. પછી he called his son તો એનું શું થશે? he એક વચન છે એને ફેરવવું પડશે બહુવચનમાં તો he નું થશે they, called એમનું એમ. his એક વચન છે તો તેનું થશે their, અને son એક વચન છે તો એનું બહુવચન થશે sons. તો આપણું વાક્ય બનશે they called their sons. પછી આપેલું છે the son તો અહીં son એક વચન છે તો તેનું થઈ જશે sons. asked his wife, અહીં his નું થઈ જશે their, અને wife છે તો એનું થઈ જશે wives, WIVES, બાકીનું એમનું એમ. તો આપણું વાક્ય બનશે the sons asked their wives to bring some milk. આપણા do as ડાયરેક્ટ અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ to get the underlined words phrases as their answer. જેમાં આપણો 53મો ક્વેશ્ચન છે the principal punished the naughty students. જો તમે આનો જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે અહીં the naughty students નીચે અંડરલાઈન છે તો આનું ગુજરાતી કરીએ તો શું થાય? પ્રિન્સિપાલે પનિશમેન્ટ આપી કેવા? તોફાની છોકરાઓને. તો આપણે ગુજરાતીમાં શું કહેશું? પ્રિન્સિપાલે કોને પનિશમેન્ટ આપી? તો કોનેનું ઇંગ્લિશ શું થશે? whom થશે. તો આપણો જવાબ થશે ડી, whom did the principal punish. આ આપણો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન છે people go to the theater to watch a film. આપણી અંડરલાઈન ટુ વોચ અ ફિલ્મમાં છે તો ટુ વોચ અ ફિલ્મ એ આપણો હેતુ છે. તો જ્યારે પણ હેતુને પ્રશ્ન તરીકે બતાવવો હોય ને તો આપણો વાય થી ક્વેશ્ચન શરૂ થવો જોઈએ. તો ઓપ્શનમાં વાય છે, બી માં છે તો એ આપણો પ્રશ્ન બની શકે. વાંચી લઈએ. વાય ડુ પીપલ ગો ટુ ધ થિયેટર. તો એનો જવાબ ટુ વોચ અ ફિલ્મ હોય? હા હોય. તો આપણો આમાં જવાબ થશે વાય ડુ પીપલ ગો ટુ ધ થિયેટર એટલે કે બી. નેક્સ્ટ પ્રશ્ન છે there is a little water in the river, અને અંડરલાઈન છે a little માં. હવે a little માં અંડરલાઈન છે, જો આપણે આનું ગુજરાતી કરીએ તો શું થાય કે નદીમાં થોડુંક પાણી છે. આપણો પ્રશ્ન શું બને? a little માં અંડરલાઈન છે એટલે નદીમાં કેટલું પાણી છે. હવે પાણી ગણી શકીએ છીએ? નથી ગણી શકતા. જો નથી ગણી શકતા તો હાઉ મચ આવે. તો હાઉ મચ ક્યાંય દેખાય છે? આપણે બી ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. તો આપણે બી ઓપ્શન વાંચીએ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. આ આપણો પ્રશ્ન બને? હા, આ આપણો પ્રશ્ન બને. તો એનો જવાબ બને અ લિટલ.
માટે આપણો જવાબ થશે બી. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. આના સાથે આપણો સેક્શન ડી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.